પટેલ એક પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે, સીધા જઈએ છીએ ત્યાં. દાખલ થયા પછી કેતનભાઈનું હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું અને એના કારણે અનેક પ્રશ્નો જે ઊભા થયા, એમના પરિવારજનો તરફથી જે આક્ષેપો થયા કે પોલીસ તરફથી માર મારવાના કારણે એમનું મૃત્યુ થઈ છે, આ આક્ષેપોની તપાસ કરવા માટે અને એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે આવે એના આધારે કામ કરવા માટે ગઈકાલે જ રાજ્ય સરકારે એટલે કે રાજ્યના પ્રતિનિધિ એવા જિલ્લા પોલીસ વડા અધિકારીશ્રીએ અને અન્ય અધિકારીઓએ એમના પરિવારજનોને પોસ્ટમોર્ટમ કરાવવા માટે સમજાવેલા અને આ સમજાવટના કારણે એમના પરિવારે કેતનભાઈના બોડીનું એમના શબનું આજે સવારે પોસ્ટમોર્ટમ કરવા સંમતિ આપેલી અને આજે સવારે 3 ડોક્ટરોની પેનલ દ્વારા વિડીયોના શૂટિંગ મારફતે એમનું જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું એ પોસ્ટમોર્ટમ રિપોર્ટનો પ્રથમ તબક્કો જે બાહ્ય જે ચિહ્નો છે એના સહિતનો મળ્યો છે. આંતરિક પ્રમાણે કોઈ શરીરના અંદરના ભાગમાં કે વિશેષમાં કે કોઈ અન્ય જગ્યાએ કોઈ ઈજા થઈ છે કે કેમ એનો અહેવાલ ફોરેન્સિક લેબોરેટરી દ્વારા અલગ રીતે મળશે. પણ એ દરમિયાન આજે પણ પરિવારજનોની, એમના સગાવાલાની અને સમાજની જે લાગણી હતી કે રાજ્ય સરકાર એનું FIR દાખલ કરવા માટે પોલીસને સૂચના આપે. આજે સવારે કેબિનેટ મિટિંગ પત્યા પછી માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, માનનીય ગૃહમંત્રી રાજ્ય કક્ષાના માનનીય શ્રી પ્રદીપસિંહજી જાડેજા અને અમે ત્રણેય ખૂબ લાંબી લંબાણપૂર્વક મિટિંગ કરી. રાજ્યના ડીજીપી, અન્ય સિનિયર અધિકારીઓ, મહેસાણાના પોલીસ અધિકારીઓ બધા સાથે ચર્ચા વિચારણા કરી. કાયદા સચિવ શ્રી સાથે પણ ચર્ચા વિચારણા કરી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી પરિવારજનોની, સગાવાલાની જે લાગણી હતી કે અમે FIR આપીએ, એ FIR પોલીસ સ્વીકારે, દાખલ કરે અને કેસ ચાલુ કરે, એ લાગણીને સરકાર તરફથી સ્વીકારવામાં આવી છે. ગૃહ વિભાગે એની મંજૂરી આપી છે અને DSPને મહેસાણા સૂચના આપી છે ગૃહ વિભાગ તરફથી ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહે કે તાત્કાલિક એમના સગાવાલામાંથી કોઈ પણ વ્યક્તિ FIR દાખલ કરે તો FIR પોલીસે સ્વીકારવી અને FIR અંતર્ગત કરવાપાત્ર તમામ કામગીરી પોલીસ વિભાગ દ્વારા કરવાની પણ સૂચના આપી છે. એમના સગાવાલા સાથે, એમના સ્નેહીઓ સાથે અમે સવારથી જ સતત સંપર્કમાં છીએ. મેં પણ અનેક વખત ફોન પર એમના સગાવાલા સાથે, એમના સંબંધીઓ સાથે આજે દિવસ દરમિયાન ચર્ચા કરી છે. પ્રદીપસિંહજીએ પણ સતત ચર્ચા કરી છે અને સંકલન કરી રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, સૂચના આપી છે, એ પ્રમાણે FIR ફાડવાનો આદેશ કર્યો છે અને સગાવાલા અત્યારે જ જો FIR આપી દેશે તો પોલીસ એને દાખલ કરી અને એના અંગેની આગળની તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરશે. આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાત બંધમાં. આખી ઘટનાને લઈને જુઓ છો અને કાયદા વ્યવસ્થાની દ્રષ્ટિએ જો ઉત્તર ગુજરાત સમગ્ર બંધ રહેશે તો એ બાબતે આપણે શું વ્યવસ્થા કરીશું? આખો બનાવ દુઃખદ છે. એક નાની રકમની ચોરીના આક્ષેપ સબબ કેતનભાઈની ધરપકડ કરવામાં આવેલી, એની તપાસ ચાલી રહેલી. એ દરમિયાન આખો કરુણ અને દુઃખદ બનાવ બન્યો છે. એને રાજ્ય સરકાર પણ વખોડી નાખે છે અને અમે સતત ગઈકાલથી જ્યારથી એમનું અવસાન થયું ત્યારથી માંડીને એમના સગાવાલા, એમના પરિવારજનો સાથે હું અને અમારા કાર્યકરો, મહેસાણાના સંબંધીઓ, સમાજના આગેવાનો સતત સંપર્કમાં છીએ. પરંતુ કમનસીબે મારે કહેવું જોઈએ કે કેટલાક રાજકીય હેતુ ધરાવતા તત્વો કે આવા કરુણ અને દુઃખદ બનાવને પણ રાજકીય રીતે એનો ઉપયોગ કરવા માટે ગઈકાલથી જે રીતે સક્રિય થયા. આ એક બનાવ સામાજિક બનાવ છે, કાયદાકીય પ્રશ્ન ઉભો થયો છે. FIR નોંધવાની કામગીરી કરવાની હતી, પોસ્ટમોર્ટમ કરવાની કામગીરી કરવાની હતી, પરંતુ કેટલાક રાજકીય ઈરાદાથી જે લોકોએ ગઈકાલથી આખી ઝુંબેશ ઉપાડી કે આની આ પ્રમાણે કરો, આ પ્રમાણે કરો,
અને એમના સગાવાલાની સાથે અમે જે સંપર્કમાં હતા એના બદલે મહેસાણાથી બહારના લોકો, રાજકીય પક્ષના લોકો, જે આખા ગુજરાતમાં 4-5 બનાવોમાં છેલ્લા 6 મહિનામાં આપણે બધાએ જોયું છે એ પ્રમાણે જ્યારે પણ કોઈ દુઃખદ બનાવ બને, કોઈ કરુણ બનાવ બને તો રાજકીય રીતે એનો ગેરલાભ લેવા માટે કેટલાક પક્ષના લોકો, કેટલાક સંગઠનના લોકો એ પહોંચી જાય છે. એ જ પ્રમાણે મહેસાણામાં ગઈકાલથી અને આજે કોંગ્રેસના નેતાઓ ત્યાં પહોંચી ગયા, ખોટી રીતે ઉશ્કેરણી કરી રહ્યા છે, ગેરસમજ ફેલાવી રહ્યા છે અને સરકાર અને પરિવારજનોને સાથે બેસાડવાના બદલે સરકાર અને એના સગાઓની સાથે ચર્ચા વિચારણા કરી યોગ્ય રસ્તો અને ઉપાય કરાવવાના બદલે કોંગ્રેસ વાળા ફક્ત આ બનાવને વધુ ને વધુ રાજકીય સ્વરૂપ આપી અને સતત ઉશ્કેરણી કરવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે એ દુઃખદ અને વખોડવા પાત્ર છે. કોંગ્રેસના લોકોએ માંડવીમાં પણ જ્યારે આ પ્રકારનો બનાવ બન્યો ત્યારે પણ આ રીતે પ્રવૃત્તિ કરી હતી, ભૂતકાળમાં બીજા બનાવોમાં પણ આ રીતે પ્રવૃત્તિ કરી હતી. એટલે કોંગ્રેસના લોકો હવે માનવતા નેવે મૂકી છે, માનવતાને બાજુમાં મૂકી ફક્ત વોટ બેંકની, મત બેંકની ટૂંકી કક્ષાની, હલકી કક્ષાની રાજનીતિ જે કરી રહ્યા છે એ આખો ગુજરાતની તમામ જનતા એ જોઈ રહી છે. કોંગ્રેસીઓ હવે નિમ્ન કક્ષાએ રાજકારણ ચલાવી રહ્યા છે. પ્રજાની વચ્ચે જે સાચા પ્રશ્નો, સાચી જરૂરિયાતની વાત સમજી સરકારમાં રજૂઆત કરે, સંબંધિત વિભાગમાં સંબંધિત અધિકારી સાથે ચર્ચા કરે એ આપણે સમજી શકીએ છીએ. પણ સરકારને નહીં, અધિકારીઓને નહીં, મંત્રીશ્રીને નહીં, કોઈને પણ નહીં, પણ પોતાની રીતે આખા બનાવને વિકૃત સ્વરૂપ આપવા માટે, ઉશ્કેરણી કરી એનો રાજકીય લાભ લેવા માટે જે નિમ્ન કક્ષાની રાજકીય ગતિવિધિ છેલ્લા 2 દિવસથી અને એમાં આજે પણ જે કોંગ્રેસના નેતાઓ ગુજરાતના, જેમને મહેસાણા સાથે કોઈ સંબંધ નથી, કોઈ લેવા દેવા નથી, એમના પરિવાર સાથે કોઈ સંબંધ નથી, કોઈ લેવા દેવા નથી, એવા લોકો ફક્ત રાજકીય હેતુ પ્રાપ્ત કરવા માટે અને રાજકારણ, ગંદુ રાજકારણ રમવા માટે ત્યાં ગયા છે. એ સહેજ પણ યોગ્ય નથી. હું એવા બનાવોને વખોડી કાઢું છું, એવા વ્યક્તિઓના કૃત્યને વખોડી કાઢું છું. અમારી રાજ્ય સરકાર સંવેદનશીલ અને માનવતાવાદી સરકાર છે. ગઈકાલથી બનાવ બન્યો ત્યારથી હું સતત એ લોકોના સંપર્કમાં છું. ગઈકાલે લગભગ 50 થી 60 વખત એમના સગાવાલા સાથે, એમના સંબંધીઓ સાથે મેં ફોન ઉપર વાતચીત કરી છે, એમની સાથે સંકલન કર્યું છે. આજે પણ મેં અને પ્રદીપસિંહજીએ સતત એમની સાથે અને અધિકારીઓ સાથે સંકલન કરી પ્રશ્નનું નિરાકરણ થાય. પહેલા તો કોંગ્રેસ વાળા એવી ઉશ્કેરણી કરતા હતા કે તમે લાશનો કબજો લેશો નહીં, તમે અંતિમ સંસ્કાર ના કરો. આવી રીતે માનવતાને બાજુમાં મૂકી એક મૃત્યુ પામેલા વ્યક્તિના સાથે ચેડા કરી અને ફક્ત હલકી કક્ષાનું રાજકારણ કોંગ્રેસ જે કરતી હતી. પણ અમે મુખ્યમંત્રીશ્રીને, અમે પ્રદીપસિંહજીએ કેબિનેટમાં અને પછી જે ચર્ચા કરી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો એટલે અમે તરત જ નિર્ણય કર્યો કે આની FIR દાખલ કરવા માટે DSPને સૂચના આપીએ અને પ્રદીપસિંહજીએ, ગૃહમંત્રીશ્રીએ એ સૂચના આપી છે, DGPએ પણ સૂચના આપી છે અને એ પ્રમાણે અમલવારી કરવા સરકાર પ્રતિબદ્ધ છે. આ FIR દાખલ થયા પછી જે તપાસ થશે અને તપાસ દરમિયાન કોઈ પણ રીતે કોઈ પણ વ્યક્તિ કસૂરવાર ઠરશે તો એની સામે કડકમાં કડક કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા કાયદાની રીતે કરવામાં આવશે. આમાં 2 બાબત છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે અત્યારે કોઈ પણ વ્યક્તિનું જેલમાં મૃત્યુ થાય, જેલમાં કોઈનું મૃત્યુ થાય તો પોલીસની કસ્ટડી ગણાતી નથી, એ જ્યુડિશરી કસ્ટડી ગણાય છે. એટલે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે અને કાયદામાં પણ જે જોગવાઈ છે એ જોગવાઈ પ્રમાણે ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા એની તપાસ કરવામાં આવે છે. મહેસાણાના ડિસ્ટ્રિક્ટ જજે આજે જ સરકારની વિનંતીને માન આપી આજે જ મહેસાણાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને હુકમ કરી દીધો છે કે તાત્કાલિક આ બનાવની તપાસ કરવી અને તપાસ કર્યા પછી ચીફ મેજિસ્ટ્રેટ એ સેશન જજને રિપોર્ટ આપશે અને સેશન જજ શ્રી દ્વારા એ રિપોર્ટના આધારે
કડક કાયદાકીય કાર્યવાહી કરવાની પ્રક્રિયા પણ કરવામાં આવશે. એટલે એક બાજુ આપણે એફઆઈઆર પણ દાખલ કરીએ છીએ અને બીજી બાજુ કાયદાની સુપ્રીમ કોર્ટની જોગવાઈ પ્રમાણે આપણે સેશન જજે ઇન્કવાયરી ચાલુ કરી દીધી છે. પોલીસ ત્યાં પણ બધી સ્પષ્ટતાઓ વિગતો રેકોર્ડ આપશે. જે લોકો ફરિયાદી છે એ સાક્ષી છે એ લોકોને પણ સેશન જજ દ્વારા અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તપાસવામાં આવશે. એમના જવાબો પણ લેવામાં આવશે અને અધિકૃત રીતે જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ શ્રી આ કામ કરતા હોય એટલે આપણે ચોક્કસ એમ કહી શકીએ કે કાયદાકીય રીતે તટસ્થ વ્યક્તિ તરફથી એટલે કે જિલ્લાના મુખ્ય જજ તરફથી આ કાર્યવાહી થઈ રહી હોય એને પણ સરકાર બધી જ રીતે સમર્થન આપશે અને એમના આદેશને અહેવાલ પ્રમાણે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે. મહેસાણા બંધ અને ઉત્તર ગુજરાત બંધના પગલે હવે તકેદારી આ જે બનાવ બને એ સ્પ્રેડ ના થાય એના માટે કયા તકેદારીના પગલા લેવામાં આવે? આજે મહેસાણા બંધ હતું, સવારે મોટા પ્રમાણમાં હતું ને એના પછી પોલીસનું પેટ્રોલિંગ અન્ય વ્યવસ્થાઓ સારી રીતે ગોઠવવામાં આવી છે અને અત્યાર સુધી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. મહેસાણાના નાગરિકો પણ ચર્ચા વિચારણાથી જ આનો કાયદાસર કાર્યવાહી કરીને ઉકેલ આવે એ ઈચ્છે છે. મને અનેક લોકોએ ફોન દ્વારા પણ માર્ગદર્શન અને સલાહ આપી છે. મેં પણ પ્રદીપસિંહજીને અને માન્ય મુખ્યમંત્રીશ્રીને મહેસાણાના ધારાસભ્ય તરીકે, મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ તરીકે મેં પણ સવારે અમારી મિટિંગ દરમિયાન મેં આગ્રહપૂર્વક એમને કહેલું કે આ બનાવ જ્યારે બન્યો છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે અને એમાં બાહ્ય ઈજાઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ બતાવેલી છે તો આપણે એની તપાસ તાત્કાલિક કરવી જોઈએ અને એફઆઈઆર ફાળવી જોઈએ. એટલે મારી પણ લાગણી હતી, મારી પણ માગણી હતી અને એને ધ્યાનમાં રાખી અને મુખ્યમંત્રીશ્રીએ અને ગૃહમંત્રીશ્રીએ એફઆઈઆર નોંધવાની આદેશ કર્યો છે. અત્યારે જ આપણે એમના સગાવાલા સાથે મેં અહીંયાથી જ વાત કરી છે કે તમે એફઆઈઆર દાખલ કરાવો. પોલીસ એફઆઈઆર દાખલ કરશે. એ કોના ઉપર એફઆઈઆર કરે છે, કેવી રીતે કરે છે, એનું કન્ટેન્ટ જોયા પછી એફઆઈઆરની જે એની કન્ટેન્ટ છે એના આધારે પોલીસ કાર્યવાહી